મિત્રો, વિડીયો સ્કીપ ના કરતા. આ કહાની છે મા અને દીકરાની. મા પોતાના દીકરાનો ઉછેર સારી રીતે કરે છે અને એને ભણાવી ગણાવીને મોટો કરે છે. દીકરો મોટો થયા પછી મા એના દીકરાના લગ્ન કરાવે છે અને લગ્ન થયા પછી દીકરો વિચારે છે કે એનું પોષણ હવે આ ગામડાની અંદર નથી થતું અને એ શહેર તરફ જવાનું વિચારે છે. શહેરમાં જઈને કમાશે એવું વિચારે છે ને એની પત્નીને વાત કરે છે. પત્નીને પણ આ વાત યોગ્ય લાગે છે. ત્યારે એ પત્નીને કહે છે કે ચલો આપણે મા સાથે જઈ અને શહેરમાં જઈએ છીએ. અને પત્ની એવા ટાઈમે પતિને રોકે છે અને કહે છે કે મા પહેલેથી ગામડામાં રહેલા છે, શહેરમાં નાના નાના મકાન હશે અને એમને સૂટ નહીં થાય, તો એમને આપણે ગામડામાં જ રહેવા દઈએ. પણ દીકરો વિચારે છે કે મારી એકલી મા અહીં શું કરશે, અને એ નજીકના વૃદ્ધાશ્રમની અંદર મૂકવાનું વિચારે છે. અને માને પણ આ વાત કરે છે. માને પણ આ વાત યોગ્ય લાગે છે અને કહે છે કે હા દીકરા, હું શહેરમાં નહીં રહી શકું, મને અહીં ગામડામાં જ બરોબર છે અને મને આ વૃદ્ધાશ્રમની અંદર મૂકી જા. દીકરો પોતાની માને લઈ અને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે. ત્યાં બધું સેટલમેન્ટ કરી અને દીકરો ઘરે આવે છે અને પોતાની પત્નીને લઈને શહેરમાં જાય છે. સમયની સાથે દીકરો અવારનવાર માને મળવા આવે છે, માના સમાચાર લે છે અને ધીરે ધીરે પોતાની જિંદગી જીવે છે. પણ એક સમય પછી વૃદ્ધાશ્રમમાંથી ફોન આવે છે અને ત્યાંથી બોલે છે અને દીકરાને કહે છે કે તમારી મા બહુ જ બીમાર છે, છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે અને તમને યાદ કરે છે. દીકરો પોતાનું બધું જ કામ મૂકીને ફટાફટ ગામડે આવે છે અને ત્યાં વૃદ્ધાશ્રમની મુલાકાત લે છે અને ત્યાં આવીને માના હાલચાલ પૂછે છે. બંને જણા વાતોચીતો કરે છે. પણ એવા સમયે મા દીકરાને ઘણી બધી વાતો શેર કરે છે, જેમ કે આ વૃદ્ધાશ્રમની અંદર આટલી એટલી તકલીફો પડે છે, અહીં પાણીની વ્યવસ્થા નથી, અહીં ખાવા પીવાની વ્યવસ્થા નથી, એ બધું તું સરખું કર, હવે તું કમાણો છે તો એના માટે કંઈક કર. ત્યારે દીકરાને એક અહેસાસ થાય છે કે મા, હું છેલ્લા કેટલાય સમયથી તને મળવા આવતો હતો, પણ તે ક્યારે ફરિયાદ નથી કરી કે અહીં તે મને આવું ખાવાનું મળે છે, અહીં આવી તકલીફ છે, અહીં પાણીની વ્યવસ્થાની તકલીફ છે. ત્યારે મા ઘણા વિચાર કર્યા પછી દીકરાને કહે છે કે મેં તો પહેલેથી તકલીફ વેઠી છે, હું તો તકલીફ વેઠતા આવી છું અને હંમેશા તકલીફમાં રહીને તને મોટો કર્યો છે. પણ દીકરા, મેં તારો ઉછેર એક રાજાની જેમ કર્યો છે અને તું આ તકલીફ સહન નહીં કરી શકે. એટલા માટે કહું છું કે જેમ તું મને મૂકવા આવ્યો હતો, કાલ ઉઠીને તારા દીકરા મોટા થશે અને તને મૂકવા આવશે ને, તો તું આ સહન નહીં કરી શકે. એટલા માટે હું તને કહું છું કે આ બધી વ્યવસ્થા કરી નાખ. મિત્રો, આપણે કમાવાની દોડધામમાં એ બધું ભૂલી જઈએ છીએ અને મા બાપને સમય નથી આપતા. એવા લોકો માટે અત્યારે કહેવા માંગુ છું કે પૈસો જરૂરી છે, પણ એટલો બધો નહીં કે આપણા મા બાપને આપણે ટાઈમ ના આપી શકીએ. તમને આ વાત ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.